केन्द्रीय कृषि मंत्री शिवराज सिंह चौहाणे धनतेरसना पावन पर्व निमित्ते भोपालना बजाરમાં પરંપરાગત ખરીદી કરી હતી। તેઓ પોતાની પત્ની સાધના સિંહ સાથે રાજધાનીના વ્યસ્ત રોશનપુરા બજારમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે એક ચાંદીનો સિક્કો ખરીદીને પરંપરાનું પાલન કર્યું હતું। આ પ્રસંગે તેમણે દેશવાસીઓને ધનતેરસની શુભકામનાઓ પાઠવી અને સૌના જીવનમાં સુખ સમૃદ્ધિ અને સમૃદ્ધિની કામના કરી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવરાજ ચૌહાણે સ્થાનિક બજારમાંથી ખરીદી કરવાનો ક્રમ જાળવી રાખ્યો હતો। ચાંદીના સિક્કા ઉપરાંત તેમણે કેટલાક વાસણો અને મગફળીની પણ ખરીદી કરી હતી। એક ઝવેરીની દુકાન પર સિક્કાની પસંદગી દરમિયાન હળવાશના માહોલમાં તેમણે કહ્યું કે આ અંતિમ નિર્ણય તો ગૃહલક્ષ્મી જ લેશે, જે તેમની પત્ની માટેનો સંકેત હતો। આ દરમિયાન ભોપાલના બજારોમાં ભારે ભીડ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં સોના ચાંદીના ઊંચા ભાવો છતાં રેકોર્ડ બ્રેક વેચાણ નોંધાયું હતું। આ વર્ષે ધનતેરસ પર મધ્યપ્રદેશમાં ખાસ કરીને ભોપાલ અને ઇન્દોર જેવા શહેરોમાં ગ્રાહકોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો। એકલા ભોપાલમાં જ 800 કરોડ રૂપિયાથી વધુનો વેપાર થયો હોવાનો અંદાજ છે। વ્યાપારીઓના મતે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ગ્રાહકોની સંખ્યા લગભગ બમણી રહી હતી, જેમાં હળવા વજનના ઘરેણાં અને ચાંદીના સિક્કાઓની માંગ સૌથી વધુ હતી। કેન્દ્રીય મંત્રીની આ ખરીદી સામાન્ય નાગરિકોની ઉત્સવની ભાવના અને બજારની તેજીનું પ્રતીક બની હતી। धनतेरस के पावन पर्व की सभी देशवासियों को, बहनों भाइयों को, भांजे भांजियों को बहुत बहुत शुभकामनाएं। धन धान्य की वर्षा हो, सुख समृद्धि आए, रिद्धि सिद्धि आए और सबके घर और आंगन खुशियों से भर जाए, यही प्रार्थना है। दीपावली का महापर्व अब प्रारंभ हो गया है। एक बार फिर धनतेरस की सबको शुभकामनाएं।